વડોદરાના વાઘોડિયાની કંપનીમાં કામ દરમિયાન શ્રમિકના મોત પછી હોબાળો થયો। લીમડા ગામ પાસે એપોલો ટાયર્સ કંપનીમાં ફરજ દરમિયાન શ્રમિકનું મોત થયું। કંપનીમાં 25 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વિષ્ણુ સોલંકીનું ફરજ દરમિયાન મોત થયું છે। ફરજ દરમિયાન અચાનક મોત થતા મૃતકના પરિવારજનોમાં કંપની સામે ભારે આક્રોશ છે। મૃતકના પરિવારે કંપની પાસે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી। કામ કરતા કરતા મૃત્યુ પામેલ છે અને કંપનીમાં જે 8 વાગે ત્યાંથી ફોન આવ્યો કે વિષ્ણુભાઈનું ડેથ થઈ ગયું છે કે તમે પારૂલ હોસ્પિટલમાં આવો, તો તે ગયા તો ત્યાં તો મૃત જાહેર કરી દીધા। હવે અંદર જ મૃત્યુ પામેલા છે। તો કંપની એવું કહે છે, જે અમને એચઓડી સાહેબ આવ્યા હતા આઈએસએસ વાળાના, તો જે કંપનીમાં જે થતું હશે તે આપીશું એવું કે, પણ હજુ કોઈ રાઉન્ડ ફિગર કંઈ કીધી નથી। એટલે બધા ભેગા થયા છે અમે એપોલો ટાયર કંપની ખાતે। યોગ્ય વળતર નહીં મળે તો શું આપણી માગણી આગળ શું થયું? જે યોગ્ય વર્તન નહીં મળે તો અમે બોડી અમે સ્વીકાર કરીએ નહીં।